નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે વિધવા બહેનોને મળશે 1 લાખ રૂપિયાનો વીમો, તે પણ સાવ મફત, અને તે ઉપરાંત 5 લાભો. તો હવે ગુજરાત રાજ્યના જે વિધવા મહિલાઓને 1 લાખ વીમો અને 5 લાભો મળવાની છે તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો આપણે સૌથી પહેલાં વાત કરીશું કે જો 1 લાખ રૂપિયાનો વીમો મળે છે તેના માટે વિધવા બહેનોએ શું શું કરવું પડશે, તેના માટે કઈ કઈ પ્રક્રિયા છે, તેને પણ આપણે સાવ સરળ શબ્દમાં સમજાય તેવી ભાષામાં વાત કરીશું. ત્યારબાદ 5 નવા લાભો જે જાહેર કર્યા છે તેનાથી વિધવા બહેનોને ઘરે બેઠા સાવ મફત સારવાર મળશે અને આ લાભો પણ મળશે, તેની પણ આપણે સાવ સરળ શબ્દમાં વાત કરવાના છીએ. તો સંપૂર્ણ વાત વિગતવાર જાણતા પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો આપણે સંપૂર્ણ વાત હવે વિગતવાર જાણવાની છે. તો તમે પણ ગુજરાત રાજ્યના વિધવા મહિલા અથવા તો કોઈ પણ રાજ્યના હોય તો તમારા માટે ઉપયોગી છે. તો વિગતવાર વાત કરીએ તો ભારતમાં વિધવા મહિલાઓના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેના દ્વારા મળતા 10 મુખ્ય લાભો. તેમાં પહેલું, માસિક આર્થિક સહાય પેન્શન. ગુજરાત સરકારની ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના પહેલાંની વિધવા સહાય યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા બહેનોને દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક કે પોસ્ટ ઓફિસ ખાતામાં ચૂકવવામાં આવે છે. આ યોજના માટે ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક મર્યાદા ₹1,20,000 અને શહેરી વિસ્તાર માટે ₹1,50,000 નક્કી થયેલી છે. બીજી સહાય, પુનઃલગ્ન માટે આર્થિક પ્રોત્સાહન. જે સહાય મળે છે તેમાં જો કોઈ વિધવા મહિલા પુનઃલગ્ન કરે છે અથવા તો કરવા ઈચ્છે છે તો સરકારની ગંગા શ્રુપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ ₹50,000ની સહાય મળવાપાત્ર છે, જેમાં ₹25,000 રોકડા બેંક ખાતામાં અને ₹25,000 રાષ્ટ્રીય બચત પત્રો એટલે કે NSC સ્વરૂપે આપવામાં આવે છે. ત્રીજો લાભ, બાળકોના ભરણ પોષણ અને શિક્ષણ માટે વધારાની સહાય. વિધવા માતાના બાળકોના ઉછેર માટે યોજનાઓ હેઠળ નિયમો અનુસાર સહાય મળે છે. આ ઉપરાંત પરિવારમાં દીકરીઓ હોય તો વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીના શિક્ષણ અને લગ્ન પ્રસંગે ₹1,10,000 સુધીની સહાયના તબક્કાવાર લાભ મળે છે. ત્યારબાદ ચોથો લાભ, નિઃશુલ્ક વ્યવસાય અને કૌશલ્ય તાલીમ. વિધવા મહિલાઓ આત્મનિર્ભર બની શકે તે માટે સરકાર દ્વારા કોમ્પ્યુટર ઓપરેટિંગ, સિલાઈકામ, બ્યુટી પાર્લર અને એમ્બ્રોઇડરી જેવા 30થી વધુ વ્યવસાયોમાં મફત તાલીમ આપવામાં આવે છે. 18થી 40 વર્ષની વયજૂથની મહિલાઓને તાલીમ બાદ સ્વરોજગાર શરૂ કરવા સાધન સહાય કીટ પણ
પૂરી પાડવામાં આવે છે. 5મો, મફત તબીબી સારવાર એટલે કે આરોગ્ય સુરક્ષા. સરકારની આયુષ્યમાન ભારત PMJY અને માં અમૃત યોજના કાર્ડ હેઠળ વિધવા મહિલાઓને અને તેમના પરિવારને પ્રત્યેક વર્ષે ₹5 લાખથી ₹10 લાખ સુધીની મફત સારવાર સરકાર અને અન્ય સુરક્ષા BPL કે અંત્યોદય રેશન કાર્ડ ધરાવતી અથવા તો આર્થિક રીતે નબળી વિધવા મહિલાઓને રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા NFACL હેઠળ ખૂબ જ સસ્તા દરે અથવા તો મફત અનાજ, ઘઉં, ચોખા, ખાંડ, મીઠું ન્યાયની દરની જે દુકાન પર